હું તો કેટલા માણાનું રહોડું છે? 30 માણસ. હું આપણે મેનુમાં હું રાખ્યું છે? માણસ નથી, અમારો પરિવાર છે. 30 સભ્યોનો પરિવાર છે અમારો. હા, તો મેનુમાં હું રાખ્યું છે? મેનુમાં પાઉંભાજી, પુલાવ, કેક, આઈસ્ક્રીમ, વેલકમ ડ્રિંક્સ, ઘણું બધું એમ કે આવ્યા ત્યાંથી જાય ત્યાં સુધી ખાવાનું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આ 30 માણસોનો પરિવાર કે જેમારું સંબંધમાં તો મોસાળ થાય, તેમની સાથે આજ એક નાનો એવો પ્રોગ્રામ હતો. તો એનો થોડો બાકી સામાન અને એક સરપ્રાઈઝની વસ્તુ લેવા માટે હું આશીષભાઈ અને અંકિતભાઈ સાથે ગાડીમાં જવાનો હતો, જેમાં થોડી મસ્તી કરી પણ અંકિતભાઈને બેસાડીને અમે એ લેવા નીકળી ગયા. આવીને જોયું ત્યાં બધી જ શાકભાજીનું કટિંગ થઈ ગયું હતું અને પુલાવ માટે જે ભાત હતા એ મામી સુકવતા હતા. એમાંથી કંઈક ઉત્સવભાઈ ગોતતો હતો, પણ તેમાં જે કાજુ જવાના હતા એ નીરુ દીદી અને મામી બંને તળતા હતા. અને બાજુમાં તો બધા એમ ઉભા હતા જાણે મોટી રેસીપી બનતી હોય. બાજુમાં દીદી બટનનું કટિંગ વઘાર માટે કરતી હતી અને નીરુ દીદી એ વઘારની તૈયારી કરતી હતી. એટલામાં માસા તેના સ્પેશિયલ મસાલા ભાજીના વઘાર માટે તૈયાર કરતા હતા અને નીરુ દીદી પુલાવનો વઘાર કરવા માંડી. પછી તો કૃષ્ણા ભાભીને ભાજીને થોડી મેશ કરવામાં મેં મદદ કરી. ત્યાં બાળકોને લઈને નાસ્તો લેવા માટે ગયેલો કિસ્મતભાઈ પણ પાછો આવી ગયો અને એકલા બાળકો માટે જ નહીં પણ બધા માટે નાસ્તો લઈને આવ્યો હતો. તો બધા ફરતીકોર બેસીને એની મજા પણ લૂંટતા હતા. પછી તો માસા સરસ રીતે ભાજીનો વઘાર કરવા માંડ્યા અને ભાજી ચડી રહે ત્યાં સુધી પપ્પા ત્યાં બેઠા હતા અને બાકી બધા તો નિરાતે બેઠક જમાવીને ત્યાં બેઠા હતા. આ બંને ભાભી તો વરણી સાથે ફોટાની મજા પણ લેતા હતા. ભાજી અને પુલાવ તો તૈયાર થઈ ગયા હતા. હવે આગળ જે થયું એ જોવા માટે તમારે પાર્ટ 2 નો વેઇટ કરવો પડશે, પણ એ આટલો લેટ નહીં થાય. એ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવજો. જય શ્રી કૃષ્ણ.